જસદણ ખાતે આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી। મોટી સંખ્યામાં લોકો સભામાં ઉપસ્થિત રહ્યા છે। મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં પણ જોડાયેલા છે। જસદણ વિષય વિસ્તારમાં કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી થઈ છે। જસદણમાં થોડા સમય પહેલા ઘનશ્યામ રાજપરા નામની પુરુષની હત્યા થઈ હતી। તેના સમર્થનમાં રહેલા વિરોધ કરનારા 9થી વધુ યુવાનો સામે ગુનો નોંધાયો હતો, જેથી કુંવરજીભાઈએ કહ્યું કે આપણે રાજકીય બધું સાઈડમાં મૂકીને યુવાનો પર ખોટા કેસ થાય છે તેના માટે આંદોલન કરીએ। કુંવરજીભાઈને એમ લાગતું હતું કે રાજકારણ કરવા અહીં આવવાનું ન હતું, પરંતુ આગામી 10 દિવસમાં 92 યુવાનોના કેસ પાછા ખેંચાઈ જાય એ દિવસ જસદણની વિછ્યા નહીં આવું। વધુ સમાચાર માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે અને સંપર્ક કરો 9574422033 પર। જસદણ વિછ્યા મુકામે ગુજરાત જોડો જનસભા અંતર્ગત જસદણ આમ આદમી પાર્ટીના હિતેશભાઈ હોય, તેજસભાઈ હોય કે સમગ્ર ટીમ હોય તે લોકોએ આયોજન કર્યું હતું અને ચાલુ વરસાદે હજારો લોકો જેમ આપ મીડિયાના સમક્ષ હતા, લોકો હવે ઉમંગમાં છે, એક ઉત્સાહમાં છે। જે રીતના ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી જીત્યા ત્યાંથી એક ચિંગારી ભડકી અને સમગ્ર ગુજરાતની અંદર આજે હજારો ખેડૂતો, યુવાનો, મહિલાઓ, મજૂર વર્ગના લોકો, રત્ન કલાકારો, પશુપાલકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ખાસ કરીને જસદણ વિછ્યાની અંદર જે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, હમણાં જ આપણે જોયું કે 27 વર્ષના યુવાનનું મર્ડર થાય છે। આવા અનેક બનાવો જસદણ અને વિછ્યાની અંદર બને છે। વિછ્યાની અંદર ઘનશ્યામભાઈ રાજપરાની તાજેતરમાં 5-6 મહિના પહેલા હત્યા થઈ, તેમાં 92 યુવાનો જે નિર્દોષ હતા એમની ઉપર 307ની કલમો લગાડવામાં આવી। એ 92 જણામાં પાટીદાર સમાજના પણ યુવાનો હતા, દલિત સમાજના પણ હતા, માલધારી સમાજના પણ હતા, કોળી સમાજના પણ યુવાનો હતા। ત્યારે કુંવરજીભાઈ બાવળિયા સાહેબને મેં એટલું જ કીધું હતું કે તમે તમારી પાર્ટીનો કેસ ઘરે મૂકી દો, હું પણ મારી પાર્ટીનો કેસ ઘરે મૂકી દઉં, આપણે રાજકારણને સાઈડમાં મૂકી દઈએ અને આ 92 જણા ઉપર જે ખોટા કેસો થયા છે હટાવવા માટે આપણે આંદોલન કરીએ। ત્યારે એમને વળતો જવાબ આપ્યો, મારા વિશે ઘસાતું બોલ્યું, મને ગેરશબ્દ બોલ્યા, અપશબ્દો બોલ્યા, મને ગાળો આપી। પરંતુ હું એમને માત્ર એટલું જ કહેવા માંગીશ કે તમારે જેટલી મને ગાળો આપવી હોય એટલી આપો, ગેરશબ્દ બોલવા હોય એટલા બોલો, મારા વિશે ઘસાતું બોલવું હોય એટલું બોલો। બ્રિજરાજ સોલંકી બે હાથ જોડીને આપણે એટલી જ વિનંતી કરે છે કે આ 92 જણા ઉપર જે ખોટા કેસો થયા છે તે પાછા ખેંચાવી લેવામાં આવે। અને જો તમે એવું કહેતા હોય, તમને એવું લાગતું હોય કે બ્રિજરાજ સોલંકી જસદણ અને વિછ્યાની અંદર રાજકારણ કરવા માટે આવે છે, ચૂંટણી લડવા માટે આવે છે, તો આપના માધ્યમથી હું કુંવરજીભાઈ બાવળિયા સાહેબને ચેલેન્જ આપું છું કે આવતા 10 દિવસની અંદર જો બાવળિયા સાહેબ આ 92 જણાના કેસો પાછા ખેંચાવી લેશે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારેય જસદણ અને વિછ્યાની ધરતી ઉપર પગ નહીં મૂકે, એ આપના માધ્યમથી અમને કહેવા માંગુ છું। જે રીતના પાર્ટી નિર્ણય કરશે, આમ આદમી પાર્ટી નિર્ણય કરશે, જે રીતના મારો સમાજ છે, જે સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટી વસ્તી ધરાવતો કોઈ સમાજ હોય તો એ કોળી સમાજ છે। તો અત્યારે સૌથી વધારે કોળી સમાજ નિરાશ છે, હતાશ છે। કોળી સમાજ ઉપર અવારનવાર અન્યાય અને અત્યાચારો થાય છે। તો જ્યાં પણ સમાજને એવું લાગશે કે બ્રિજરાજભાઈની જરૂર છે, જ્યાં પણ પાર્ટીને એવું લાગશે કે બ્રિજરાજભાઈ અહીંયા ફિટ બેસે એમ છે, ત્યારે પાર્ટી નિર્ણય કરશે ને આવનારા દિવસોમાં તમારી ઉમેશભાઈ મકવાણા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, પરંતુ પાર્ટીએ એમને સસ્પેન્ડ કર્યા છે કોઈ કારણોસર, ત્યારે અમે બોટાદની જનતાને એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારી એક ભૂલ થઈ ગઈ, પરંતુ એ ભૂલ સુધારવા માટે આવનારા દિવસોમાં એક મજબૂત અને લડાયક ચહેરો બોટાદની અંદર ઉતારશું અને આમ આદમી પાર્ટી વિજય બનશે। આમાં કોઈ સમાજ જ્ઞાતિ કે ધર્મની વાત નથી। આમ આદમી પાર્ટીમાં દરેક સમાજ જ્ઞાતિ અને 18 વર્ણના નેતાઓ છે, લોકો છે, પરંતુ મનાવવાની કોઈ વાત નથી। આમ આદમી પાર્ટી છે સેવાકીય પાર્ટી છે, લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવી છે, રાજકારણ કરવા માટે નહીં, રાજકારણ બદલવા માટે। અમારા ઈશુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, મનોજભાઈ સોરઠિયા હોય, આવા તમામ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થઈને લોકોની સેવા કરવા માટે આવ્યા છીએ। તો આમાં કોઈને મનાવવા જવાની વાત નથી।